અમદાવાદથી સુરક્ષાને લગતા એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારોના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે જુંડાલ પાસેથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીનું નામ કરણસિંહ ઉર્ફે કાચિંડા છે, જે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. પોલીસે જ્યારે તેની તપાસ કરી ત્યારે તેની પાસેથી 4 દેશી બનાવટના તમચા, એક પિસ્તોલ, એક 12 બોલ તમચો અને 21 જેટલા જીવતા કારતૂસ મળી આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહીમાં કુલ 88,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી આ તમામ હથિયારો મધ્યપ્રદેશના ગ્વાલિયરથી મહારાજ નામના કોઈ શખ્સ પાસેથી લાવ્યો હતો. તેનો ઈરાદો અમદાવાદમાં આ હથિયારો સપ્લાય કરવાનો હતો. નોંધનીય છે કે આરોપીનો ભૂતકાળ પણ ગુનાહિત રહ્યો છે. તે અગાઉ પણ હથિયારોની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. રથયાત્રા જેવા મોટા પર્વ પહેલાં અમદાવાદ પોલીસની આ સતર્કતા ખરેખર સરાહનીય છે. જોકે પોલીસ હવે એ દિશામાં સઘન તપાસ કરી રહી છે. આખરે અમદાવાદમાં આ હથિયારો કોને વેચવાના હતા અને આ ગેરકાયદેસર હેરાફેરીના નેટવર્કમાં બીજું કોણ કોણ સામેલ છે? અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. આગામી રથયાત્રા અનુસંધાને જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહેતી હેતુસર અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને અથવા તો જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ શોધી કાઢવા માટે સતત રાત દિવસ કાર્યરત છે. અને આ જ અનુસંધાને આ એક ટીમને માહિતી મળી હતી કે કરણસિંહ ઉર્ફે કાચિંડો કે જે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં જેના વિરુદ્ધ 7થી વધુ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે અને એ અગાઉ નોંધાયેલા ગુનાઓ પૈકી એ આર્મ્સ એક્ટ હેઠળના 3 ગુનાઓમાં એ પકડાયેલો પણ છે. એ અમદાવાદ ખાતે હથિયાર વેચવા આવનાર છે. આ માહિતી આધારે ટીમ જે છે એણે કાર્યવાહી હાથ ધરી અને આ કરણસિંહ ઉર્ફે કાચિંડાને જ્યારે એને પકડવામાં આવ્યો ત્યારે એની પાસેથી ગેરકાયદેસર જે છે દેશી બનાવટના 4 તમંચા, એક હાથ બનાવટની પિસ્ટલ અને 12 બોર એક તમંચો અને કુલ કાર્ટ્રીજ એમ મળીને ટોટલ 88,300નો મુદ્દામાલ પકડવામાં આવેલો છે. આ જે કરણસિંહ ઉર્ફે કાચિંડો છે મૂળ હઠીપુરા, કુકવાવ અને દેત્રોજ તાલુકાના અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી છે. આ જે આરોપી જે છે એ ત્યાં બંને જિલ્લાઓમાં અમદાવાદ ગ્રામ્ય અને મહેસાણામાં એના વિરુદ્ધના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. એ પૈકી 307, 377 પ્રોહિબિશનના અને આર્મ્સ એક્ટના અને સરકારી અધિકારી પર હુમલાના પણ એના વિરુદ્ધના ગુના નોંધાયેલા છે. આમ એની પાસેથી 6 હથિયાર ગેરકાયદેસર અને 21 કાર્ટ્રીજ એની પાસેથી પકડાયેલા છે. હાલ આરોપીને નામદાર કોર્ટમાં પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ કરવામાં આવનાર છે અને એની પાસેથી આગળ એ જે મધ્યપ્રદેશથી જ્યાંથી હથિયાર લાવે છે એની જે પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળ્યા મુજબ તો એ જે આખી ચેઇન જે છે એ ઉપર હાલ તપાસ કામગીરી ચાલુ રહેલી છે. એ મધ્યપ્રદેશથી હથિયારો લાવે છે, મોટાભાગે ભીંડ મુરૈના જિલ્લાથી. તો એ અંગેની પણ હાલ આ તપાસ કરાયેલી છે. અત્યારે આરોપીને વધુ પોલીસ કસ્ટડી પૂછપરછ માટે રજૂ કરવામાં આવનાર છે અને રિમાન્ડ મળેથી આગળની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે. હાલ આ જે ફરીથી આરોપીની જ્યારે પૂછપરછ શરૂ થશે ત્યારે એમાં એના રિસીવર એન્ડ અથવા તો એને જેણે મંગાવ્યા હોય એ હકીકત મેળવવામાં આવનાર છે. થેન્ક યુ.